નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા વિષય સાથે. મિત્રો, આજનો વિષય છે આપણો ખૂબ મજેદાર. તમને તે જાણવાનો અને માણવાનો બંને મજા આવશે. તો મિત્રો, વિષય છે આજનો હિન્દી. હિન્દીમાં આજે આપણે વ્યાકરણ વિભાગમાં શીખીશું કહાની લેખન. હિન્દીમાં ઘણી વખત મુદ્દા ઉપરથી એટલે કે ઢાંચા ઉપરથી, પ્રારૂપ ઉપરથી અધૂરી વાર્તા છોડી દીધી હોય તેને પૂર્ણ કરવાની, એવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે આ કહાનીને આજે શીખીશું પણ ખરા અને માણીશું પણ ખરા, કેમ કે કહાની વાર્તા સાંભળવી તો સૌને ગમે. તો મિત્રો, આજે આપણે વાર્તા સાંભળવાની છે તે છે કછુઆ ઓર હંસ, કાચબા અને હંસો. મિત્રો, આ સિવાય આ વાર્તાને બીજો એક અલગ નામથી પણ આપણે નામ આપી શકીશું, બાતુની કછુઆ, લપલપિયો કાચબો ગુજરાતીમાં. તો આ બંને વાર્તાને આપણે કેવી રીતના લખવી તે સમજીએ. ફકરો પહેલો. યાદ રાખીશું મિત્રો, જ્યારે વાર્તા લખીશું, કહાની लिखेंगे तब हम सबसे पहले સૌ પ્રથમ આપણે વાર્તાનું નામ એટલે કે શીર્ષક આપી દઈશું. તો આપણે આ વાર્તાનું નામ આપણને ખબર છે, બાતુની કછુઆ અથવા હંસ ઓર કછુઆ, તેવી વાર્તાનું નામ આપણે આપી શકીએ. તો કહાનીનું નામ આપ્યા બાદ હવે આપણે કહાની લખવાની શરૂઆત કરીશું. જો પ્રાણીઓની કહાની હશે તો આપણે જંગલથી શરૂઆત કરીશું, અને જો માણસોની કહાની હોય, વાર્તા હોય, માણસ ઉપર બનાવવાની હોય વાર્તા, તો આપણે તેને ગામ કે શહેરથી શરૂઆત કરીશું. બીજું, વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખાયેલી હોય છે, એટલે કે શબ્દની પાછળ થા થી એવા જ વાક્ય રચના આવશે. એટલે વાર્તાને આપણે ભૂતકાળમાં એટલે કે પહેલા બની ગઈ છે તે જ રીતે લખીશું. તો જોતા જઈએ. કાચબો અને હંસ, हिंदीમાં कछुआ और हंस अथवा बातूनी कछुआ. किसी तालाब में एक कछुआ रहता था. उस तालाब में दो हंस भी रहते थे, जिनकी कछुए से बड़ी अच्छी दोस्ती थी. वे हंस उस कछुए को हमेशा दूर देशों, वनों और पहाड़ों की कहानी सुनाया करते थे, क्योंकि वे लंबी लंबी यात्रा किया करते थे. वे अक्सर यह भी बताते थे कि आसमान से देखने पर धरती कितनी सुंदर लगती है. कछुआ भी बादलों में घूमना चाहता था. उसने हंसों से कहा, निवेदन किया कि कोई तरकीब लगाकर उसे भी आसमान की सैर कराए. हंसों ने वादा किया कि वे इसका कोई ना कोई उपाय जरूर सोचेंगे. આગળનો ફકરો હિન્દીમાં કહીશું, પરિચ્છેદ જોઈએ. તો આ રીતના આપણે વાર્તાની શરૂઆત કરીશું. उसके बाद हंस एक छड़ी लेकर आए और कछुए से कहा कि उसे बीच से मुंह से पकड़ ले. हंसों ने कहा वे उस छड़ी को दोनों तरफ से अपनी चोंचों से पकड़ लेंगे और कछुए को लेकर आसमान में उड़ जाएंगे. लेकिन उड़ान भरते समय कछुए को अपना मुंह बंद रखने होगा, वरना वह आसमान से सीधा धरती पर आ गिरेगा. इस तरह से कछुए की रोमांचकारी उड़ान शुरू हो गई. पलक झपकते ही वे हंस हवा से बातें करने लगे. कछुए के लिए तो यह जैसे किसी स्वप्न से समान था. આગળ જોઈએ કે હવે કછુઓ આકાશમાં ઉડતો થઈ ગયો છે. છેલ્લો પેરેગ્રાફ. कछुए ने अपनी पूरी जिंदगी में तालाब के बाहर कुछ भी नहीं देखा था. कुछ देर बाद वे किसी गांव के ऊपर से उड़ रहे थे. गांव के कई लोग आश्चर्य से उन्हें देख रहे थे. किसी ने कभी भी कछुए को इस तरह आसमान में उड़ते नहीं देखा था. चारों ओर भारी कोलाहल मचा हुआ था. कछुआ सबके आकर्षण का केंद्र बना हुआ था. अपने उल्लास को जाहिर करने के लिए वह जोर से चिल्लाया, लेकिन उसका उल्लास क्षणिक था, क्योंकि वह धड़ाम से जमीन पर गिरा और उसके प्राण निकल गए. तो मित्रों, આ રીતે આપણે વાર્તાને પૂરી કરી શકીએ. કછુઓ અને હંસનો છેલ્લો મુદ્દો. इस कहानी से हमें सीख मिलती है कि हमें उचित समय पर बोलना चाहिए. તો મિત્રો, વાર્તા પૂરી થશે ત્યારબાદ આપણે તેની શીખ પણ લખીશું. તો આ રીતે આપણે કહાનીને પૂરી કરીશું. સૌપ્રથમ શીર્ષક, ત્યારબાદ કહાની સુંદર વાક્ય રચના સાથે અને છેલ્લે શીખ.
આશા રાખું છું કે મિત્રો તમને આ કહાની, આ વાર્તા સમજાઈ ગઈ હશે. પરીક્ષામાં પૂછાય, કોઈક જગ્યાએ કહેવી હોય તો તમે આ વાર્તાને સુંદર રીતે કહી શકશો. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને બીજી કોઈ વાર્તા સાંભળવી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવી વાર્તા લઈને તમને ઝડપથી મળું. તમારો ખૂબ ખૂબ આભાર.